નાતે બહાર અને અહીંયા જે છે આજે પહોંચ્યા છે હારીજથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ આપણે આગળના સમયમાં તમને જોવા મળશે. અહીંયા જે છે રજવાડી ચાય જે છે ત્યાં આપણે નાસ્તો કર્યો છે અને આજના વ્લોગની અહીંયાથી શરૂઆત કરીએ છીએ. એના પહેલાં આપણે જોઈએ હારીજનો માહોલ જે છે અહીંયા સવારનો આવો જોવા મળી રહ્યો છે. અહીંયા જે છે આપણે ત્યાં સાથી મિત્રો જે છે એ બધા જે છે ભાઈ લોક જે છે આવ્યા છે એ રજવાડી ચાયની બાજુમાં જે છે એમને નાસ્તો પાણી કર્યો. પૌવા જે છે મજા આવી અને હવે જે છે આપણે આગળ જઈશું. પછી કઈ ક્યાં જઈ છીએ એ આપણે સારું ચાલો બધાને હાય કહી દઈશું. ચાલો નીકળી આગળ. જે છે ચાલુ છે એમાં મારો ફોટો નથી આવતો એટલે કેમેરો બેક કેમેરાથી હવે જોઈ લઈએ કે અહીંયાથી જે છે રજવાડી પૌવાની મજા માણી રહ્યા છીએ. અને હવે આપણે હમણાં પહોંચી છીએ ગાંધીનગર, પછી ત્યાંથી મળીએ. ચાલો હારીજ બસ સ્ટેન્ડમાં પણ બસ એકે જોવા મળતી નથી રહી. જોઈએ હજુ કેટલોક સમય જે છે આપણે આંટા મારવા પડે છે આજુબાજુમાં. જેવી બસ મળે કે તરત જે છે આગળ ઉપડી જવું છે. જોઈએ હવે હારીજ બસ સ્ટેન્ડમાંથી બસ ક્યારે ઉપડે છે આપણા ડેસ્ટિનેશન તરફ. તો આપણે આવી પહોંચ્યા છીએ. ક્યાં છે કહી દો લ્યો આજે ક્યાં પહોંચ્યા છીએ. આ ઇન્જેક્શન જે છે ને એ કોને લગાવશો? રેવા જો ને કોઈ નથી લગાવું. અહીંયા જે છે આ છે માહોલ. આ જે છે માંડ રોડ ટપીને આવ્યા છે આ બાજુ. હવે જઈએ હવે આગળ. આ ઇન્જેક્શન કોણ લગાવવાનું? આ છે માહોલ જે છે આપણે ત્યાં. GJ2નો માહોલ જો અહીંયા મહેસાણા જોવા મળે. આપણા ઇન્જેક્શન ચાલો જવાથી આગળ. તો આપણે આ બસમાં આવી પહોંચ્યા છીએ અડાલજ ચોકડી. અહીંયા જે છે હવે આપણે અહીંયાથી રિક્ષા પકડી અને જવાનું છે સીધું જે છે આપણે અહીંયા આપણે અડાલજ ચોકડી અહીંયાથી રિક્ષા લઈ અને જાય છે સીધા હવે ગાંધીનગર બાજુ. ગુજરાત તરફથી ફોટોગ્રાફર એસોસિએશન વેલકમ્સ યુ. આ તરફથી આપણને જે છે જમવાની વ્યવસ્થા છે. જમવાનું લઈ લીધું છે. અહીંયા બધા જે છે ગોઠવાઈ ગયા છે. અહીંયા જે છે વ્યવસ્થા જમવાની જે છે ખુરશીઓના અંતે બધી જોવા મળે છે. ઉત્તર ગુજરાત તરફથી નથી પણ આમ તો 100 રૂપિયા ફી છે, છતાં સારી વ્યવસ્થા છે. આવું જમવાનું છે અહીંયા. આવી પહોંચ્યા છીએ આપણે ગાંધીનગરનું આ જે છે એક ફેમસ જગ્યા છે. અને અહીંયા જે છે આપણે ફોટો વિડીયો ટ્રેક રાખેલો જ છે. એટલા માટે હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ. ચાલો જઈએ. આવી પહોંચ્યા છીએ આપણે ગાંધીનગર. કેમેરાનો મને લાગે કોનો ફોટો
પાડવાનો હશે કે આવડો મોટો કેમેરાથી જોઈએ. ચાલો આગળ વધીએ. આ છે આપણો ફોટા વિડીયોનો નજારો. અહીંયા ફોટો વિડીયો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર. અને આ લોકો જે છે ફોટો પડાવે રહ્યા આવા મોડલ અંદર હશે. ચાલો જઈએ. અહીંયાથી જે છે અને આ છે આવી પહોંચ્યા છીએ અહીંયા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં. અને ટ્રેડ ફેરમાં જે છે આ એન્ટ્રીનો નજારો છે. અહીંયા આજુબાજુમાં આપણે બધું જે બેનર પોસ્ટર ને એવું પ્રકારનું બધું લગાવેલું છે. અંદર શું કરે રહ્યો? ફોટો પડાવે રહ્યો, બીજું કાંઈ છે મને લાગે ફોટો પડાવે રહ્યો. ના મોટો નજારો ને મોટી બધી બિલ્ડિંગ જે છે આવડી મોટી એમાં જે છે બધું રાખ્યું છે. જોઈએ અંદર જઈને શું શું જોવા મળે છે આપણને. ચાલો અંદર. લોકલ બૂથમાંથી ફોન કરે છે ગાંધીનગરમાં ક્યાંક આવે. જોઈએ ક્યાં જાય છે ફોન. આ છે આપણો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર ફોટો વિડીયો માટેનો. નિકોન, પેનાસોનિક વગેરે કંપનીઓ જે છે અહીંયા આટલામાં જોવા મળી રહી છે. અહીંયા જે છે ફોટો બૂથ જોવા મળે છે. અહીંયા જે છે બધા સ્ટોલ લાગેલા છે. અહીંયા સરસ મજાનું જે છે બધું આયોજન કરેલું જોવા મળે છે. જે છે નિકોન વિઝિટેક વગેરે બધી આપણે હવે જોઈએ કઈ રીતે શું છે બધું દેખાય હેરીમાં આપણને. આ જે છે LG RGB લાઇટો અહીંયા જોવા મળે રહી. અહીંયા જે ક્રિએટર ઓન ધ ગો અહીંયા જે છે મોડલ બેન બેઠા છે. અને અહીંયા જે છે આપણને કેમેરા મળ્યા છે. રાખેલું છે સેલ્ફી દ્વારા કરે છે. અહીંયા જે છે કેમેરા લેન્સ લગાવેલા છે. આ લેન્સ જે છે આપણને લગભગ 5 લાખનો એક લેન્સ જોવા મળે રહ્યો. અહીંયા ગઈ વખતે આવ્યા ત્યારે 12 લાખ સુધીના હતા. આ વખતે ક્યાં છે બીજા જોવા પડશે બધા. આ જે છે બધું સેટઅપ છે એનું. જોઈએ હવે આગળ કેટલું વિડીયો છે ફોટો નથી. અહીંયા જે છે ફોટા પાડવાના મજાના મોડલ જે છે રાખેલા છે લાઈવ ડેમો માટે છે. ફોટાવાળા અહીંયાથી જે છે શું છે HPનું છે. HPનો માધ્યમ છે. આલ્બમનું કિંમત છે કેટલાનો? 8,500 પ્રિન્ટ જે તમે ચૂઝ કરો છો ને એનું પ્રાઇસ અલગથી રહેશે. એ પણ તમે કરો છો? એ પણ તમે કરો છો? એ અમે કરીએ છીએ પણ એનું અલગથી. આપણે ત્યાં ચર્ચા કરી રહ્યા છે. અહીંયા જે છે આપણને ફોટો વાળો અહીંયા HP આલ્બમ જે છે જોવા મળી રહ્યો છે. આ તો ફૂજી ફિલ્મ જોવા મળે છે. અહીંયા જે છે ફૂજી ફિલ્મ જોવા મળે છે. એપ્સન છે. ફોટા એક્ટર છે. રિફ્લેક્ટર સાથે ફોટા છે. આમના છે. बड़ा ये बड़ा मैटर पीस है या फिर बड़ा कैनवास पीस है राइट तो या फिर आप लोग ओके कैब मेमोरी के पार्टनर को फ्रेंचाइजी को 30% ऑफ 30% ऑफ ठीक है जी. अभी इस गिम्बल की आपको आगे की बात मैं बता दूं थोड़ी सी कि कभी भी अगर आपको वीडियो शूट करते हुए જોવા મળી રહ્યું છે. બધા આરામ કરે. અહીંયા જે છે મોબિયસના બેગ છે પણ બહુ મોંઘા હોય છે એટલે આપણે નથી ગણતરી. પહોંચ્યા છે બીજા વિભાગમાં. અહીંયા બધા જે છે ફોટો બુક અહીંયા જે છે ઓમ ગ્રાફિક્સ બધા જે છે જોવા મળે છે. જોઈએ ધમાકા ઓફરમાં શું છે અહીંયા પેન ડ્રાઈવ બોક્સ છે.
करना है वो कटिंग करके ही सीधा लगा देगा फोटो को। ये देखो आप इसके हेयर को फोकस करोगे, एक एक हेयर का डिटेल के साथ में सॉफ्टवेयर ने अपने आप कटिंग कर दिया। यानी फोटो कैसा भी हो, फोटो का बैकग्राउंड कैसा भी हो, आप कहेंगे सर मल्टी कलर बैकग्राउंड है, डार्क कलर बैकग्राउंड है, तो उस केस में किस तरीके से कटिंग होगा? बहुत सिंपल है, केवल फोटो को डबल क्लिक करना है, यहाँ से फोटो का कटिंग करके सीधा लगा देता है। ये देखो मैंने एक और फोटो यहाँ पे लिया, डबल क्लिक करूंगा, आप देखो एक मैनुअल भी है और एक बुलेट भी है। पहले मैनुअल देखा है, बुलेट देखा है। आप देखो मैनुअल आपको डिजाइन करने के लिए ડીએસડી ટેમ્પલેટ ઓનલાઈન મળે છે આમ, પણ આ થોડોક સારા છે જો આવ્યો जैसे हमने 7 फोटो लिया तो बता रहा है कि ये 6 सीट में आपका एल्बम रेडी हो जाएगा सर। यहाँ पे प्रीव्यू पे क्लिक करिए सर, 10 सेकेंड के अंदर सॉफ्टवेयर आपको डिज़ाइन बना के दिखा देता है कि आपको एल्बम इस तरह से बनेगा सर। आपको ये एल्बम बनने के बाद पसंद नहीं आया, रीलोड डिज़ाइन करिए, फोटो वही जाएगा, डिज़ाइन दूसरा। नहीं पसंद आया, रीलोड डिज़ाइन, फोटो वही, डिज़ाइन दूसरा। क्लिक करते जाइए, नए नए डिज़ाइन सॉफ्टवेयर बना के आपको दिखाते जाएगा। जो डिज़ाइन आपको अच्छा लगे उसको रखिए, और अगर आपको लग रहा है नहीं मुझे कोई सिंगल डिज़ाइन चेंज करना है तो आप उसको सिलेक्ट करके यहाँ से चेंज डिज़ाइन करिए। सॉफ्टवेयर आपके फोटो के अकॉर्डिंग यहाँ पे डिज़ाइन शो कर देता है। जो डिज़ाइन अच्छा लगे उसको आप डबल क्लिक करके लीजिए वो डिज़ाइन। આપણે જે છીએ ગીતાબેન પણ અહીંયા જોવા મળી રહ્યા છે, શું કરે રહ્યા, નાચે રહ્યા। હાલો ચલો બેન આજે છે સ્ક્રીન માટેની છે। આમાં કોપીરાઇટ આવવાનો છે પણ છતાં જે છે આપણે
કાર્ડ અગર સ્લો રીડ થતું હોય તો તમારે આમાં એસએસડી સવારે તમારા ટી શર્ટ વાળા આવી ગયા એટલે આવી રીતે હતા આપણે અહીંયા ફોટો ફેરમાં બહુ આખો દિવસ જે છે આંટા માર્યા. અહીંયા બધું જે છે હજુ પણ જે છે આવી રીતે બધું ફંક્શન ને બધું ચાલુ છે. અલગ અલગ લોકો જે છે પોતાની રીતે માણી રહ્યા છે. હવે જે છે આપણે બહાર જવાની તૈયારી કરી રહ્યા છીએ. ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે નીકળી હમણાં. પહોંચ્યા છીએ સાબરમતી રેલવે સ્ટેશને. હવે જોઈએ રેલવે ક્યારની છે ને શું છે બધું તે પ્રમાણે નીકળી હમણાં. આ છે સાબરમતી રેલવે સ્ટેશન. તો હવે આપણે છે અહીંયા સાબરમતી જંકશન ઉપર. અહીંયાથી જ આપણે ટિકિટ લઈ લીધી છે. 1550 રૂપિયાની ટિકિટ થઈ. અને હવે જે છે અહીંયાથી આપણે પ્રયાણ કરવાનું છે. ટ્રેન આવે એટલે આ વખતે નવી જે ટ્રેન જે છે એનો અનુભવ લેવા માટે ટિકિટ લીધી છે. એ રીતે ટ્રેન જે છે આપણને ત્યાં જોવા મળે છે અને જોઈ જાણી. નમો ભારત રેપિડ પ્લેટફોર્મ નંબર 1 પર આવી રહી છે. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी नंबर 948001 अहमदाबाद से भुज वाया विरमगाम. नमो भारत રેલ જે છે આવી રહી છે. બધા પ્રતીક્ષા કરી રહ્યા છે. આપણે જે છે આ ફ્લાઇટા ઉપર જે છે અહીંયા ઉભી રહ્યા છીએ અને હવે જે છે જવાની તૈયારી. આપણે જઈશું સામખિયાળી માટેની ટ્રેન જે છે નવી ટ્રેન હમણાં કઢાવી છે એ આવે હરી. ઘણો બધો ખર્ચો કરીને જોઈએ હવે એનું કેવી રીતે કામકાજ છે આપણી સામે. તો બહુ સરસ મજાની જે છે ટ્રેન દેખાય હરી. પણ અંદર હવે કેવું માહોલ છે આપણે જોઈએ. જે છે ટ્રેન છે આવી રહી છે.
ખોલો કે હા 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 પહેલી વખત આપણે પહોંચ્યા છીએ ટ્રેનમાં દૂર ઓપન હાલો ને ગોઠવાઈ જાવ તમે હા ગોઠવાઈ જાવ આ બધી જે છે નવી કેટલા ટાઈમથી જે છે કહેતા હતા કે કેવી નવી ટ્રેન છે તો આવી ટ્રેન છે નવી ગમે તે બેઠા ચાર્જિંગ છે વચ્ચે છે ઊભું રહેવું પડે એવું બસ હા જે છે આપણે ગોઠવાઈ ગયા છીએ અહીંયા સીટ માટે વખત જે છે નવી ટ્રેનમાં જે છે આપણે બેઠા છીએ આવો જે છે માહોલ છે અંદર એસી દરવાજે બાઈ તરફ ખુલે છે અહીંયા જે છે ભાઈ લોકો બેઠા છે બધા ના જે આપણે મજા કરવાની છે જે ઘર ભેગા થઈ જાય આમ તો આખો દિવસ હેરાન થયા છીએ હવે જઈએ છીએ આપણે ઘરે ક્લોઝિંગ પછી અહીંયા છે પાછો હા વાંધો નહીં ચાલ ફતે આવો હા હા ટ્રેનમાં જે છે જોવા જાય ત્યાં કેવું શું છે ને બધું કામકાજ જે છે વર્તમાન સ્ટેશન જે છે ત્યાં સાબરમતી નેક્સ્ટ 6 કિલોમીટર છે ત્યાં સુધી જોઈએ આપણે કેવો માહોલ છે આ છે બધો રેલનો બજાર અને અહીંયા જે છે સીટો આવી છે સરસ મજાની અહીંયાથી જે છે આપણે ફંક્શન જે છે પૂરું થાય રહ્યું આ લોકોને કહી દઈએ આપણે આવો જો ટાટા બાય બાય કાચમાંથી દેખાઈ રહ્યું એટલે થોડુંક વ્યવસ્થિત એટલું બધું નથી દેખાતું પણ છતાં જે છે આપણને અહીંયાથી જે છે આ વસ્તુઓ જોવા મળી રહી છે તો આજે ફોટો ફેરની વાત કરીએ તો ફોટો ફેરમાં જે છે અમે સવારે વહેલા લગભગ 3:45 વાગે ઉઠ્યો હતો 3:45 વાગે ઉઠ્યો પછી તૈયાર થયા અને 4:15 વાગે જે છે બીજા ઘરેથી પહેલાં ઘરે આવ્યા પછી ઘનશ્યામને ઉઠાડ્યા ઘનશ્યામ હજુ સૂતો હતો એને ઉઠાડ્યો તો કે હું તો જો હમણાં જ સૂતો છું તેમ કીધું એટલે જે છે પછી છતાં જે છે એને પરાણે જે છે ઉઠાડ્યો પછી 4:30 એટલા વાગી ગયા હતા 4:30 વાગ્યા પછી જે છે ઘનશ્યામ જે છે તૈયાર થયો ત્યાં સુધી જે છે હું એ વાટ જોઈ પછી 4:45 વાગ્યા 4:45 વાગ્યા પછી બીજા જે છે આપણી સાથે ભાઈ જે છે વિપુલ કાંતિ અને ભાવેશ પણ આપણી સાથે આજે પ્રવાસમાં આજના જોડાયા હતા તો એમને પણ આજે સાથે લીધા એટલે એમને જે છે તૈયાર થયા અને ઘનશ્યામ તૈયાર થયો ત્યાં સુધીમાં લગભગ જે છે 5:15 જેવો સમય થઈ ગયો હતો 5:15 વાગે જે છે ત્યાંથી આપણે સણવાથી નીકળ્યા એટલે પછી 5:30 આસપાસ જે છે આપણે પહોંચ્યા આડેસર જે છે ત્યાં આપણી જે છે એન્ટ્રી પાસ ને બધા કઢાવેલ પડેલા હતા એ જે છે તમે રૂબરૂ મળશો ત્યારે કહેશો કે એ રીતે કઢાવેલ હતા તો એ એન્ટ્રી પાસ જે છે ત્યાંથી લઈ અને પછી જે છે આપણે વાટ જોઈ આપણે બસમાં વાટ જોઈ તો બસમાં જે છે લગભગ કલાક સુધી આપણે વાટ જોઈ પણ છતાં બસ જે છે આવી નહીં વાટ જોઈ નમણા વાળી થાકી ગયા તો એક બે બસ આવી તો એ જ ક્યાંક તો રાપર જતી હતી અથવા તો જે છે ક્યાંક બીજે જતી હતી એટલે એ પણ કામ આપણને લાગી નહીં એના પછી જે છે વિચાર્યું કે કેમ થશે સમયસર પહોંચાશે કે કેમ પણ એમ કરતાં 6:15 કે 6:30 વાગ્યાનો સમય થયો ત્યારે જે છે એક આપણે પાટણ જતી એક બસ આવી તો પાટણ જતી બસમાં જે છે આપણે ચડી ગયા કે જે એ બસમાં અમે વારઈ સુધી પહોંચ્યા વારઈથી પછી કહ્યું આપણે રાધનપુરથી સમીથી હારી સુધી એ બસ જે છે કામ આવી પછી જે છે એ બસ જે છે એનો પોતાનો રસ્તો જે છે આપણે વાળી નાખ્યો અલગ જગ્યાએ એક મિનિટ ફરીથી જે છે આપણે હું આગળ વાત કરું તો વારઈથી સામખિયારી ફરીથી આપણે વાત કન્ટિન્યુ રાખી તો ત્યાં જે છે આપણે એટલે કે હારીજ જે છે ત્યાં ઉતર્યા હારીજ ઉતરીને પછી આપણે પૌવા જે છે હું ઘણા સમયથી એટલે કે સવારના જે છે પોરથી એવું લાગતું હતું કે પૌવા મળે તો ખાઈએ પણ ક્યાંય જે છે પૌવા મળ્યા નહીં આડેસરમાં પણ જે છે આપણે પ્રયત્ન કર્યો સાતર પર બસ ભરી હતી તો ત્યાં પણ પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં પણ જે છે પૌવા જે છે આપણને ના મળી શક્યા એટલા માટે જે છે પછી મેં ઘણી ટાઈમ જે છે હું કહેતો હોઉં છું કે ભાગમાં હોય ભમરો તો હવે ભેગું ન થાય એટલે એમ આપણે કદાચ પૌવા ભાગમાં નહીં હોય તો ત્યાં સુધી જે છે નહોતા મળતા
પછી જે છે ત્યાંથી પ્રયત્ન કર્યો તો રજવાડી કરીને જે આપણે હોટલ હોય છે કે ચા માટેની જે દુકાન હોય છે અલગ અલગ જગ્યાએ તેમાં એક સારી વસ્તુ હોય છે કે પૌવા મળી જાય છે. તો પૌવા જે છે ત્યાંથી આપણે હારીજની જગ્યાએથી આપણે પૌવા ખાધા, જે આપણે વિડીયોમાં જોયા એ પ્રમાણે. તો પછી જે છે પૌવા ખાઈ અને અમે નીકળ્યા જે છે આપણે ફરીથી વાટ જોઈ બસ માટેની, પણ બસ જે છે આપણને છેક મહેસાણાની બસ જે છે મળી, પણ છેક સુધી ગાંધીનગર સુધીની તો બસ નથી મળતી. એટલે મહેસાણાની બસ મળી, એટલે એમાં મહેસાણાની બસમાં ચડ્યા. પછી મહેસાણાની બસમાં જે છે ત્યાં આમ તો બસ સ્ટેન્ડ સુધીની ટિકિટ લીધી હતી, પરંતુ ત્યાંથી જે છે બસ સ્ટેન્ડની ટિકિટ હોવા છતાં જે છે ત્યાં જઈ ત્યાં તો અમે ત્યાં જઈને છેક આપણે રાધનપુર ચોકડી કહેવાય ત્યાં જઈને ઉતરી ગયા. રાધનપુર ચોકડીથી એક મોટું આપણે ઇન્જેક્શન, હમણાં તમે વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે મોટું ઇન્જેક્શન જોયું. એ ઇન્જેક્શન જો છે મેં વિચાર કર્યો કે આ કોના માટે લગાવવા માટે હશે, પણ છતાં કોણ જાણે કેવી રીતે બનાવ્યું છે. જો કે કોરોના વખતનું જે છે, કોરોના લગભગ 3-4 વર્ષ જતા રહ્યા, કોરોના જતો રહ્યો પણ ઇન્જેક્શન જેવું નથી. એટલે ઇન્જેક્શન જે છે આપણને જે છે ત્યાં જોવા મળ્યું, હજુ પણ જોવા મળે છે. એટલે ઇન્જેક્શન જે છે જોઈ અને ઘણી વખત જે છે જૂનો વખતનો કાળ જે છે આપણને યાદ આવી જાય કે ભાઈ ઓહો કેવો કાળ છે, કે કેવો સમય જે છે આપણે વ્યતીત કર્યો છે કે વિતાયો છે, કે જેમાં આપણને જે છે ઘણો બધો સમય જે છે ઘરમાં જ રહેવું પડ્યું. ઘરમાં જે છે આપણને ઘણી બધી વખત સુધી જે છે આપણને એક પ્રકારનું જે છે આમ ઘણા સમય સુધી આપણે કહેતા હોતા કે ઘરે રહેવા મળે તો સારું, ઘરે રહેવા મળે તો સારું. જે કોરોના વખતે જે છે આપણને એ વસ્તુ જોવા મળી કે જેમાં આપણને ઘણું બધું જોવા મળ્યું કે જે આપણે ઘણો બધો સમય જે છે 1-2 વર્ષ સુધીનો સમય જે છે આપણને ઘરે રહેવા મળ્યો. ઘણા બધા લોકોની જે છે આખી ઈચ્છા હોય છે કે ઘરે રહેવાની, તે એમાં પૂરી થઈ. પછી કોરોના વખત પછી આપણે જે રીતે જોયું એ પ્રમાણે તો ત્યાં જે છે ઇન્જેક્શન જોવાઈને બધું યાદ આવ્યું. પછી આગળ જે છે વધ્યા તો મહેસાણાથી આપણે ગાંધીનગર સુધી પહોંચ્યા. ગાંધીનગર જે છે ત્યાં આપણે અડાલજ ચોકડીએ ઉતરી ગયા. અડાલજ ચોકડીથી ફરીથી પાછી રિક્ષા માટે જે છે વાતચીત કરી તો આપણને ત્યાંથી રિક્ષા મળી ગઈ. રિક્ષા જે છે આપણે લઈ ગઈ સીધી ફોટો વિડીયો ટ્રેડ ફેરમાં. ત્યાં જે છે સૌપ્રથમ જઈ અને આપણે જમવાનું કર્યું, કેમ કે ગુજરાતી હોય એટલે એક વસ્તુ જે છે પેલી આપણે પ્રાયોરિટી આપી કે પેલું ભાઈ જમવાનું ક્યાં મળે છે. તો જમવાનું જે છે ત્યાં સરસ મજાનું જે છે ગુજરાતી થાળી અને એવું બધું મળતું હતું. તો ગુજરાતી થાળી જે છે આપણે ત્યાં જમ્યા. બહુ સરસ મજાનું હતું. નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન તરફથી એક વ્યવસ્થા કરવામાં આવતી. આમ તો ફ્રી હતી, પરંતુ છતાં જે છે કે આજુબાજુમાં બીજું ક્યાં જમવાનું હોતું નથી, એટલા માટે જે છે એમણે એ જમવા માટેની સરસ એવી વ્યવસ્થા કરી હતી. એના બદલ આભાર. એમને જે છે 100 રૂપિયા જેટલા જે છે એ રિઝનેબલ ચાર્જમાં કહી શકાય કે તેમને ત્યાં જે છે એક પ્રકારની જમવાની વ્યવસ્થા કરેલી. ત્યાંથી જે છે આપણને આગળ જે છે થોડોક જ જે છે ચાલતા આપણને પહોંચ્યા તો ત્યાં મળી આપણને ત્યાંથી આપણને ફોટો વિડીયો ટ્રેડ ફેરમાં જે આપણે જોયું એ પ્રમાણે એન્ટ્રી પાસથી અંદર ગયા. અંદર જોયું આપણે સેન્ટ્રલ એસી રૂમથી માંડી અને અલગ અલગ જે છે નિકોન છે કે કેપ્શન છે કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતી ઘણા બધા જે છે સ્ટોલ જે છે ત્યાં આપણને જોવા મળ્યા. એ સ્ટોલ જે છે એમાંથી આપણને જે કાંઈ અનુકૂળ હતી એ પ્રમાણે આપણે ખરીદી કરી. બીજું કે આપણે ત્યાં જે છે અલગ અલગ જે છે વસ્તુઓ જોઈએ. ત્યાં જે છે ડેમો સ્વરૂપે કેમેરા રાખેલા હતા, ફોટોગ્રાફી માટેની લાઇટિંગ હતી. બહુ સરસ મજાનો એવો જે છે ત્યાં માહોલ જે છે સર્જન કરવામાં આવેલો હતો. CGPTI તરીકે આપણે જે એક પ્રકારનું સંગઠન છે એ આ દર વખતે જે છે ફોટો વિડીયો ટ્રેડ ફેર જે ભારતનો આંતરરાષ્ટ્રીય લેવલનો ફોટો વિડીયો ટ્રેડ ફેરનું આયોજન કરતા હોય છે. અને એના માટે જે છે આ વખતે જે છે ખૂબ જ 27, 28, 29 તારીખ એમ 3 દિવસનો જે છે વિશ્વ લેવલનો જે છે ફોટોગ્રાફીમાં આપણે જે છે પ્રોગ્રામ જે છે એરેન્જ કર્યો હતો. એમાંથી લગભગ કહી શકાય કે ભારતભરમાંથી અલગ અલગ લોકો જે છે પોતપોતાની રીતે સગવડતા પ્રમાણે જે છે પહોંચ્યા હતા. બધાએ જે છે પોતપોતાની રીતે એમને જે જોવા, જાણવા, શીખવા કે સમજવા અથવા તો પોતાની હાજરી આપવા માટે પણ એ લોકો
મળ્યું હશે એવું આપણે આશા રાખી શકીએ અને વાત કરી શકીએ. અમે પણ એ જ આશાથી જે છે આજે આમ તો દર વખતે છેલ્લા 3 થી 4 વર્ષથી જે છે ફોટો વિડીયો ટ્રેડ ફેરમાં આવું જ છું. પણ આ વખતે જે છે મારી સાથે ઘનશ્યામ, વિપુલ અને કાંતિ અને ભાવેશ પણ આ વખતે જોડાયા છે. તો એમને પણ જે છે કંઈક જોવા, જાણવા, શીખવા, સમજવા મળ્યું હશે. અને આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની લાઈન જે છે એમાં કઈ વસ્તુઓ જે છે નવી નવી આવતી હોય એવું આ વખતે આપણને અલગ અલગ જગ્યાએથી ત્યાં જોવા મળે છે. અને આપણા વસ્તુઓ જે છે અલગ અલગ જે છે જોવા, સમજવા, જાણવા, શીખવા મળતું હોય છે. એટલા માટે જે છે આપણે કહી શકીએ કે આપણને ત્યાં જે છે ઘણી બધી રીતે જે છે આ વસ્તુઓ જે છે ઉપયોગી થતી હોય છે. અને એ લોકો જે છે આપણને ઘણી બધી રીતે હેલ્પફુલ થતા હોય છે. આ વખતે આવી રીતે જે છે આપણે અલગ અલગ જે છે સંગઠનો સાથે જોડાતા હોય છે, જેમાંથી આપણે અલગ અલગ જે સાથેના જે સંબંધો જે છે, કેફતો જે છે, આપણી કામગીરીને માટેના જે કંઈ જરૂરિયાત માટેની વસ્તુઓ જે છે એ ક્યાંથી મળી જશે, કેવી રીતે શું થશે, તો એવા સંબંધો જે છે આપણાને અહીંયાથી એક પ્રકારના કોન્ટેક્ટ જે છે આપણામાં આવતા હોય છે. તો એ લોકો પણ જે છે ત્યાંથી આપણને એક રીતે જે છે જોઈએ તો એ જે છે બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. તો આવી વસ્તુઓ જે છે આપણને ઘણી બધી રીતે આગળ જતાં, સમય જતાં જે છે ઉપયોગી થતી હોય છે. ઘણી વખત જે છે આપણને ઘણી બધી વસ્તુઓનો જે છે અનુભવ ન હોય, પરંતુ બીજાના અનુભવો જે છે આપણને કઈ રીતે કામ આવે, બીજાના અનુભવો જે છે એમાંથી આપણે કઈ રીતે શીખવા મળે, એવી બધી વસ્તુઓ જે છે આપણને અહીંયા આ ફોટો વિડીયો ટ્રેડ ફેરમાં જોવા મળી, જાણવા મળી, શીખવા મળી, સમજવા મળી. અને ખૂબ જ જે છે આનંદ સાથે જે છે વ્યવસ્થિત રીતે વાતાવરણ જે છે એનું સર્જન કરવામાં આવ્યું હતું કે જેથી કરીને બધા પોતપોતાની રીતે જે એમનો જે કિંમતી સમય અને સુવિધા સંકલન જે છે એ સાધી શકે અને આ ફોટો વિડીયો ટ્રેડની દુનિયા જે છે અલગ દુનિયાની સાથે જોડાઈ શકે. એ CGPTI અને એના સિવાયના બાકીના બધા જે સહયોગી સંગઠનો જે છે અને એ લોકોએ જે છે સરસ મજાનું આજે આયોજન કરેલું, એમાં જે છે ખૂબ મજા આવી. એમાં જે છે આપણે ખાસ કરીને કેમેરાને લગતી અલગ અલગ વસ્તુઓ જે છે એની આપણે ખરીદી કરી, અલગ અલગ વસ્તુઓ જે છે એને જોઈ, ડેમો સ્વરૂપે જોઈ. ઘણા બધા જે છે ત્યાં ટેમ્પલેટ લગાવેલા હતા, ઘણા બધા બેનર લગાવેલા હતા, જેના દ્વારા જે છે ડેમો સ્વરૂપે અને અલગ અલગ મોડલ દ્વારા અને ખાસ કરીને એન્ટરટેનમેન્ટ પણ આ વખતે ખાસ કરીને એ ધ્યાન રાખી અને ત્યાં અલગ અલગ જે છે ડાન્સ અને અલગ અલગ રીતે લોકોને જે છે કેવી રીતે સગવડતા રહે તે માટે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું. પાણી માટેની પણ સરસ મજાની એવી અલગ અલગ જગ્યાએ એમને વ્યવસ્થા રાખી હતી. સેન્ટ્રલ એસી હોલ જે છે એમાં સરસ મજાનું આયોજન કર્યું હતું. સ્ટોલ જે છે તે અલગ અલગ પ્રકારના સ્ટોલ જે છે એ ત્યાં લગાવવામાં આવેલા હતા કે જેને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ઘણા બધા જે છે વસ્તુઓ જે છે એના સાથે આપણે જરૂરિયાત પડતી હોય છે. એટલા માટે જે છે કે ત્યાં વસ્તુઓ જે છે આપણે જોઈ, જાણી, સમજી, શીખ્યા અને ઘણું બધું જાણવા મળ્યું. ત્યાંથી જે છે આપણે તો ટાર્ગેટ એવો હતો કે આપણે 3:30 કરી અને 3:30 વાગ્યા સુધી એટલે કે લગભગ સુધી 3 કલાક જે છે ત્યાં રહેવાનો આપણો સમય હતો. પરંતુ તેમ છતાં જે છે આ થોડુંક ઝડપથી પણ કરી દીધું, કેમ કે જે ખબર હતી કે આટલા બધા સ્ટોલ ને આટલા બધા જે છે જગ્યાએ આપણે જોવા જશું તો સમય ઘણો બધો લાગશે. એટલા માટે જે છે ઝડપ કરાવી અને છતાં જે છે આપણે જે બની શકીએ એટલું જે છે એ ત્યાં જોવા, જાણવા, સમજવા માટેનો પ્રયત્ન કર્યો. પછી જે છે આપણે લગભગ જે છે 4:15 વાગ્યાના સમયગાળે રિક્ષા કરી અને સીધા જે છે સાબરમતી જંકશન સાબરમતી જે એટલે કે અમદાવાદ જે છે આપણે પહોંચ્યા. અમદાવાદથી જે છે એક જગ્યાએ જે છે આપણે ગયા તો આપણને ખબર હતી નહીં કે કઈ જગ્યાએથી ટ્રેન જે છે આ નમો ભારત જે છે ઉપડે છે. તો એના માટે જે ત્યાંથી જે છે ફરીથી બીજા સ્ટેશને જે છે આપણે પહોંચ્યા. બીજા સ્ટેશને આવ્યા તો ત્યાં જે છે જોયું તો ત્યાં જે છે આપણને એ જે છે ટ્રેનની ટિકિટ લીધી. ટિકિટનો આંકડો જે છે 1550 રૂપિયા આવ્યા અને પહેલાં તો એમ થઈ ગયું કે આટલા બધા કેમ ભાવ હશે, પણ પછી જે છે ડિવાઈડ કર્યું કે આજે 5 જણાનું જે છે એટલે 5 પ્રમાણે તો જે છે ઠીક છે કે જે એટલું આસપાસ થતું હોય છે હશે કદાચ. જે છે આવી સીટ જે છે જોવા શીખવા માટે જે છે ત્યાંથી જે છે આપણે હવે સામખિયારી જઈએ છીએ. સામખિયારી ત્યાં આગળ કઈ રીતનું કામકાજ રહેશે, કેવો માહોલ રહેશે એ આપણી સાથે જોડાયેલ રહેશે તો જેથી કરીને આપણને સમજવા મળશે. તો આગળના વિડીયોમાં આપણે જોશું કે સામખિયારી અને એના પહેલાં જે છે અલગ અલગ વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાઈ છીએ એના માટે પણ આપણે આભાર. ચાલો તો તમને આ ટ્રેનની જે છે આગળની સફરમાં જે છે બતાવું કઈ કઈ વસ્તુઓ જે છે અહીંયા જોવા મળી રહી છે આપણને આટલા સુધી. તો મારો કેમેરો જે છે તારે ચાલુ છે. અલગ અલગ જે છે વસ્તુઓ જે છે આપણને જોવા મળી રહી છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા જે છે ડિસ્પ્લે લગાવેલી છે તો ડિસ્પ્લેમાં કઈ કઈ વસ્તુઓ પ્રદર્શિત થાય છે. અટલા સ્ટેશન વિરમગામ દિખા રહા હૈ
हिंदी में है इसलिए नेक्स्ट है वोल्टिक स्टेशन विरमगाम, स्पीड 66 किलोमीटर प्रति सेकंड। नेक्स्ट स्टेशन जैसे अपने અહીંયા જે છે અમદાવાદથી ભુજની આ સ્ટેશન જે છે अपने सामान को अनदेखा ना छोड़े એવું લખેલું આવે રહ્યું। આવી જે છે એક ડિસ્પ્લે લગાવેલી છે, બહુ સરસ મજાની સુવિધા જે છે એ જોવા મળે રહી છે। અલગ અલગ વસ્તુઓ જે છે આપણને એના દ્વારા જે છે સમજવા મળે, શીખવા માટે મળી શકે એવું કહી શકાય આપણને। તો આપણો જે છે આ પ્રકારનું જે છે ડિસ્પ્લે પણ એમાં જોવા મળે છે। એમાં જે છે આવો વિડીયો ચાલતો હોય કે એમાં આપણે આ ટ્રેન જે છે એમાં કઈ કઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કઈ કઈ જે છે તકેદારીઓ રાખવામાં આવી છે એના વિશે પણ અહીંયા જે છે અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે છે। અમદાવાદથી ભુજ જે છે આવી રીતે લખેલ આવે છે। અને એક આજે કાજલ મહેરિયા જેવો બેન જે છે એ આપણને અલગ અલગ વસ્તુઓને ટોયલેટ છે માંડી અને વોશરૂમનો કેવી રીતે ઉપયોગ કરવો, દરવાજા બંધ રાખવા અને અલગ અલગ વસ્તુઓ વિશે બેન જે છે આપણી સામે વાત કરી રહ્યા છે। કઈ કઈ વસ્તુ જે છે ત્યાં જે છે ટ્રેન વિશે અને વિડીયો દ્વારા આપણને જે છે શીખવા જોવા માટેના જે છે ડેમો સ્વરૂપે જે છે આપણને જોવા મળે છે। હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી 3 ભાષામાં જે છે અલગ અલગ રીતે માહિતી જે છે પ્રદર્શિત થવા લાગી છે। અને બેન જે છે આપણને કંઈક જે છે શીખવાડી રહ્યા છે। તો અલગ અલગ જે છે આવી માહિતી જે છે આપણને જોવા, શીખવા, સમજવા મળે છે। સરસ મજાની કાંઈક વ્યવસ્થા જે છે કરી છે। આગળનું સ્ટેશન જે છે વિરમગામ જે છે કદાચ બતાવી રહ્યું છે અને એને જે છે હજુ આમ તો વાર છે પણ છતાં જે છે ટ્રેન જે છે તારે રોકાણી છે થોડીક વાર સુધી। કઈ રીતે જે છે મારી સાથે જે મિત્રો જે છે કહે રહ્યા કે ટ્રેન જે છે આમ સીધે સીધી જે છે લાગે છે, લગભગ બજારમાં ફરતા એવું લાગે છે કે સીધે સીધે જે છે છેક સુધી જે છે માણસો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી અલગ અલગ જે છે લોકો જે છે જોવા મળે। આ બાજુ પાછળ જે છે જોવા મળી રહ્યું છે। તો આ જે છે આપણને કઈ રીતે ડિસ્પ્લેમાં કઈ વસ્તુઓ જે છે આ જોવા મળે છે, એમાં ફરિયાદ કોઈ હોય તો એના માટે પણ નંબર, સંપર્ક નંબર અહીંયા જોવા મળી રહ્યો છે। ફરિયાદ તો શું હોય, આમ તો આપણે ગુજરાતી ગમે તે એડજસ્ટ થઈ જાય છે, પણ છતાં જે છે વધારે પડતું કોઈ તકલીફવાળું કામકાજ હોય તો કદાચ આપણે કહી શકીએ કે આવું કંઈ પ્રશ્ન છે કે જો કે ફરિયાદમાં જે છે કંઈ બાકીની બધી કેટલાય પ્રકારની હેલ્પલાઇનનું નામ તે બધું જોવા મળે છે આપણે ત્યાં, પણ છતાં જે છે એનો કેટલો અમલ થાય છે, શું થાય છે તો તમે બધા સમજદાર જ છો એટલે મારે કાંઈ વધારે કહેવાનું નહીં, પડોજણમાં પડવાની જરૂર નથી। એટલે અહીંયા જે છે આપણને અલગ અલગ જે છે આગળ ડિસ્પ્લેથી આગળ જોઈએ તો કઈ કઈ વસ્તુઓ જોવા મળી રહી છે। સામે જે છે આપણી સામે જે છે આવી રીતે પ્રકારનું છે સુધીનું જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી જે છે આપણે આવા પ્રકારની જે છે બોગી કે જે છે જોવા મળે છે। આમ તો બાજુનું જે છે એ ડબ્બો જે છે અલગ જે છે રીતે હલાવી રહ્યો છે। અહીંયા જે છે આપણને જે છે પાશ્ચાત્ય એટલે કે વેસ્ટર્ન સ્ટાઇલ જે છે અહીંયા શું જોવા મળે છે રહી છે। અહીંયા પ્લીઝ સ્વિચ ટુ ટોક સાંભળવા જોવા માટે જે છે અહીંયા અલગ અલગ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ જે છે આપેલા છે અને અહીંયા જે છે આપણને મોબાઈલ જે છે રાખવા માટેની સુવિધા આપી છે। પુશ ટુ ટોક કરીને લખ્યું છે ઇંગ્લિશમાં જે છે વેઇટ, ટોક વગેરે જે છે માઇક। આમ તો જો કે સાંકેતિક રીતે પણ આપણને જે છે અહીંયા જોવા મળી રહ્યું છે આવી અલગ અલગ માહિતી જે છે અહીંયા આપવામાં આવી છે। કઈ કઈ વસ્તુઓ જે છે વેસ્ટર્ન ટોયલેટ છે, નો સ્મોકિંગ વગેરે જેવી જે છે પણ અહીંયા જે છે સૂચનાઓ આપવામાં આવી છે। અહીંયા જે છે આપણને સવારી ડીબા કારખાના જે છે ભારતીય રેલ આપતી સેવા મેં એવી જે છે ફાયર માટેની અને વગેરે વગેરે અલગ અલગ સેફટીને લગતી જે છે સૂચનાઓ આપવામાં આવી છે। અને આવી જે છે સરસ મજાનો છે વૈયક્તિક જે છે આપણે કહી શકીએ કે બહુ શું હા ખાસ કરીને વચ્ચે જે છે આપણે ફાયર માટેનો જે છે બહુ મોટો એવો જે છે એ તકલીફ થઈ પડી હતી એના માટે જે છે અહીંયા એની પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। આવી બધી વસ્તુઓ જે છે અલગ અલગ વસ્તુઓ આપણને જે છે જોવા મળે છે। આ ટ્રેન જે છે અહીંયા શું છે કેમેરા છે શું છે કોણ જાણે, આવા પ્રકારના જે છે આપણને જે છે જોઈને જાણવા શીખવા મળે એ પ્રકારનું જે છે આ જે ઊભા રહીને પકડી શકાય એના માટે જે છે બધા કડા અને એવું બધું રાખેલું છે। સરસ મજાની અલગ અલગ જે છે આવી ડિસ્પ્લે પણ જોવા મળે છે કે આગળનું સ્ટેશન કયું આવશે, અત્યારે ક્યાં છો અને એવી બધી પ્રકારની માહિતી પણ અહીંયા જોવા મળે છે। અહીંયા જે છે આપણા સામે જે છે એ અહીંયા જે છે ઘણા બધા જે છે સાહેબ જે જોવા મળી રહ્યા છે। આગલા સ્ટેશન જે છે વિરમગામ આવવાનું છે। ટ્રેન જે છે ખૂબ સ્પીડથી જઈ રહી છે પણ છતાં એવું લાગતું નથી એટલું બધું કે જે છે આટલી બધી ઝડપથી ટ્રેન જે છે જઈ રહી છે। મારી સામે જે છે ઘનશ્યામ અને વિપુલ જે છે બેઠા છે, એમને આપણે
કહેશું કે તમે આજના દિવસમાં જે છે શું શીખ્યા, શું જાણવા શીખવા જોવા મળ્યું. તો એના માટે જે છે મારે માઇકની જરૂર પડશે, એટલે હમણાં જે છે આપણને આગળનો કાર્યક્રમ જે છે આપણે એમના સાથે જે છે કન્ટિન્યુ રાખી અને માઇક સાથે જ આપણે જોઈએ કે કઈ રીતે જે છે એમને ત્યાં સુધી જે છે એ માનસિક રીતે તૈયારી કરી રાખશે. તો આ જે ટ્રેન છે એના વિશે જે છે માહિતી જે છે આપણે ઘનશ્યામભાઈ પાસેથી મેળવી અને એમને પૂછા કરીએ કે કઈ કઈ વસ્તુઓ જે છે તમને જોવા જે છે શીખવા મળી એવી જે છે આપણે વાત કરશું. તો સૌ પ્રથમ જે છે ઘનશ્યામભાઈ સાથે આપણે વાત કરીએ કે એમને સાથે જે છે કેવા અનુભવો રહ્યા ટ્રેનમાં જે છે આયા એ માંડી અને સવારથી જે છે બસમાં અને બીજી રિક્ષાઓમાં કઈ કઈ રીતે ક્યાં ક્યાં ધક્કા ખાધા અને શું છે જાણવા શીખવા મળ્યો એના વિશે જે છે આપણે ઘનશ્યામભાઈ આપણી સાથે વાત કરશે. તો ઘનશ્યામ જે છે આપણે એમને માઇક જે છે આપણે હોલ્ડ કરવા માટે વિપુલભાઈની વ્યવસ્થા રાખી છે. તો એ જે છે પોતે જાતે પણ ચાલી શકે છે માઇક છતાં જે છે એમને રાખ્યું છે, કોઈ વાંધો નહીં. જોઈએ આપણે પૂછા કરી કે ઘનશ્યામને આજે શું શીખવા મળ્યું, શું જોવા મળ્યું, ક્યાં ક્યાં કર્યા અને શું હતું બોલો. અમે તો આવું ક્યારે જોયું નતું. અમે ત્યાં જ્યાં એટલે મોટા મોગા કેમેરા જોવા મળ્યા, લેન્સ જોયા, અલગ અલગ પ્રકારની જે મોબાઈલની એસેસરી આવે બધી જોઈ. દિવસ સારો ગયો એક તો, અને થોડો ખર્ચો આવ્યો પણ ચાલ્યા કરે તો. નવી બસ ટ્રેન જોવા મળી. બસ ટ્રેન નો અનુભવ તમારો કેવો રહ્યો? એમ ટ્રેનમાં એસી ક્યારે જોઈ નહીં, પહેલી વખત જોઈ છે અને એકદમ નવી છે ટ્રેન ને બહુ ઘણી બધી વસ્તુ નવી છે. આગળ વિપુલભાઈ બોલ. સવારે ઉઠવામાં કેમ તકલીફ પડે છે? ઉઠવામાં તો સુવામાં બહુ લેટ જ હોય રોજનું, અને ઉઠવામાં એ પ્રમાણે તો એડજસ્ટ થઈ જાય, હાલ્યા કરે. સવારના પોરમાં જે છે ઉઠવા માટેના જે છે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે. ઉઠ્યા પછી તો વાંધો નથી આવતો, એટલું સારું છે. જોકે આમ તો કામકાજમાં જે છે આપણે કામ જ એવા પકડ્યા છે કે જેમાં સમયનું કાંઈ નક્કી ન હોય, રાતે હોય ને દિવસે હોય ને કઈ નક્કી જ નથી હોતું. એટલા માટે સાથે જે થયું આજે જે છે વિપુલભાઈ ને પણ સાથે પૂછા કરી કે તમે જે છે ગાંધીનગરનો જે છે માહોલ કેવો જોવાયો આજે? ગાંધીનગરમાં તમને કેવું લાગ્યું? ગાંધીનગરમાં એક તો વૃક્ષો જોવા મળ્યા વધારે, પછી હરિયાળી, વાતાવરણ એકદમ સાફ હતું. ત્યાં આજે ફોટોગ્રાફી નો એક પ્રોગ્રામ હતો, ઓલ ઇન્ડિયા નો. ત્યાં બધા લોકો આવ્યા હતા. અમે કાંઈ ખબર પડતી નથી પણ તો બધું જોયું, મોજ કરી, ફર્યા ફર્યા, મોગી મોગી વસ્તુ જોઈ, કેમેરા જોયા, બીજું બધું ઘણું જોયું. ફર્યા ને પછી ખાઈ પીને આવે વંદે માતરમમાં પહેલી વાર બેસીને ઘરે જાય છીએ. હવે રાતે 9 વાગે પહોંચી ઘરે ને પછી ઘરે તો ક્યારે પહોંચી ખબર નહીં, આ સ્ટેશને પહોંચી જશે કચ્છમાં. હવે ઘરે જાય છીએ ભૂખ્યા એમને. હવે ખાવાનું બાકી છે. ફોટોગ્રાફીની જે દુનિયા છે એમાં આ આપણાને જે ફોટો વિડીયો ટ્રેડ ફેર કે મેળો જે છે એ કઈ રીતે ઉપયોગ થાય અને કઈ રીતે તમે મૂલો છો? ફોટોગ્રાફી તો એક તો ફોટોગ્રાફી આપણને યાદગાર, ઘણી વસ્તુ યાદગાર બનાવે છે. ફોટોગ્રાફીમાં આવે જૂની વસ્તુ યાદ કરીને મજા આવે છે. ફોટોગ્રાફીને એક શોખ હોય છે ઘણાને, જે મોબાઈલમાં પણ ફોટો પાડી શકે છે. આપણાને ઘનશ્યામભાઈ ને ફરીથી પૂછવાનું મન થશે કે ફોટોગ્રાફી માટે આજનો જે આ પ્રોગ્રામ છે એ આપણને કઈ રીતે ઉપયોગી થશે એવું તમને શું લાગે છે? કે આપણે જે ખર્ચો કર્યો એ વસૂલ થશે કે જેવો કહેવાય કે કેમ? એમ એટલે આ તો જાણકારી છે ઘણી બધી, અને ગ્રાહકને કહી શકી કે આવી વસ્તુ પણ આવે. ગ્રાહકને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આપણે મંગાવી શકીએ. એવી રીતે કામ આવે આ વસ્તુ. એક વસ્તુ છે કે જેટલું આપણે જોઈએ, જેટલું અનુભવીએ, જેટલું જાણીએ, શીખીએ, સમજીએ એટલું જે છે આમ તો જીવનમાં ઓછું છે. પરંતુ તેમ છતાંય જે છે આ બધી વસ્તુઓ જે છે આપણે જેટલું થઈ શકે એટલું કોઈ પણ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય તો એમાં જેટલું વધારે ઊંડાણમાં ઉતરી શકીએ એટલું જે છે આપણા માટે વધારે બેનિફિશિયલ છે, એટલે કે લાભકારક છે એમ કહી શકાય. અને સૌથી વધારે અગત્યનું તો એ વસ્તુ કે હંમેશા આપણે એક્ટિવ રહી કે જેથી કરીને આ બધી વસ્તુઓ આપણા સામે બહુ સરળતાથી જે છે બધી આવી શકે એવું કહી શકાય એમ.
એના સિવાય જે છે તમે કઈ કહેવા માંગતા હો તો કહી શકો છો. બસ છે કે કેવું છે કે ઘરમાં જઈને સુઈ જાય. આમ તો આપણે વિપુલભાઈ ને ઘનશ્યામભાઈ જે છે પોતાનો પરિચય પણ આપશે, કેમ કે આપણી ચેનલમાં ઘણી વખત જે છે એમને આમ જોવા મળે છે, પરંતુ જે છે એ એમનું કામગીરી જે છે દર્શાવતા હોય છે. પણ આજે જે છે સમય મળ્યો છે આપણી સાથે વાત પણ કરી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે વિપુલભાઈ ને પૂછા કરી કે તમે શું કામ કરો છો અને કઈ રીતે જે છે તમે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. તો આણંદમાં વિદ્યાનગરમાં કોલેજ કરું છું. મેન વિષય જીઓગ્રાફી છે ને આ બીજું વર્ષ ચાલે છે રહ્યું. ને કોલેજની સાથે સાથે ફોટોગ્રાફી કરું છું, ખેતી કરું છું, ને એવું બધું ચાલ્યા કરે. બસ ટૂંકમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે વિપુલભાઈ પણ સંકળાયેલા છે અને એ પણ જે છે આ આગળની ફિલ્ડમાં જે છે ઘણી બધી રીતે ઉપયોગીતા છે અને ખૂબ જ જે છે મહેનતુ છે, ખૂબ જ જે છે કામગીરી જે છે લગન સાથે કરે છે. એ વસ્તુ જે છે એ મને ખાતરી છે. અને સાથે સાથે જે છે આ બાજુમાં આપણને ફરીથી જે છે ઘનશ્યામને પણ આપણે કહીએ કે એમના નામથી આ બધી વસ્તુ જે છે એ પ્રકારની એક પ્રકારની જવાબદારી પણ છે અને સાથે સાથે જે છે એક પ્રકારની જે છે એને ટકાવી રાખવું પણ જે છે એટલું જે છે અગત્યનું છે. એટલા માટે જે છે પોતે જે છે મહેનત તો પોતાની રીતે કરે જ છે, પણ છતાં જે છે આવું નવું નવું જે છે જાણવા શીખવા મળે એના માટે ભવિષ્યમાં કેવી તૈયારી રાખે છે એવું જે છે એમને પૂછા કરી આપણે કે ભવિષ્યમાં તમે આ ફિલ્ડમાં અથવા તો કઈ રીતે જે છે આગળ વધવામાં તૈયારી રાખવાના છો. કામ તો જે સામે આવે કરી લેવાનું હોય અને તૈયારી તો હજુ કઈ રાખી નહીં, અને જે કામ આવે એ હાથ ઝાલી લઈ એને સારી રીતે કરવાની ટ્રાય કરવાની. આમ તો આપણે કહી શકીએ કે કેમ કેવા માંગે છે વર્ક ઇઝ વર્કશીપ, કે જે કાંઈ જે છે કામ કરી રહ્યા છે એમાં જે છે આપણું યોગદાન જેટલું થઈ શકે એટલું આપી વધારે જે છે અગત્યનું બની રહેશે. એટલે એ બહુ જે છે સારી વાત કહેવાય. એટલે આ વસ્તુ જે છે એમને સાથે આપણે જોઈએ. હવે જે છે આપણે ગઈ વખતે જે છે આપણી સાથે જે છે તમે જોયા હશે કે આપણે તરણેતરના મેળામાં ગયા હતા, ત્યારે પણ ઘનશ્યામ જે છે સાથે હતા, એના સાથે બીજા ભાઈ પણ હતા. તો એ તરણેતરના મેળા વિશે જે કાંઈ કહેવા માંગતા હોય અથવા તો આગળના જે છે હવે પછી જે છે કઈ રીતે જે છે મેળામાં કે કોઈ પ્રવૃત્તિમાં જોડાવાના છે એના વિશે કાંઈ કહેવા માંગતા હોય તો કહી શકે છે. તો કાંઈ નહીં કેવું. તરણેતરના મેળામાં મજા આવી હતી ને હવે આગળ જે મેળા બેળા કઈ હશે એમાં મજા આવશે. એમાંથી સારી સારી વસ્તુ શીખી લેવાની. તો આપણે જે છે આ ટ્રેન જે થી માંડી અને આગળના જે છે વિડીયોમાં કન્ટિન્યુ રાખશું. અત્યારે જે છે અહીંયા કટ કરી છે. તમે યુઝ ના કરો તો ગાંધીજીના બટન છે. અહીંયા આવી રીતે માહિતી પણ આપવામાં જોવા મળે છે અને વિડીયો સ્વરૂપે પણ જોવા મળે છે. અને આ ટ્રેન વિશેની અલગ અલગ માહિતી આ બાજુ ડિસ્પ્લેમાં પણ આપણને જોવા મળી રહી છે. અમદાવાદ, સાબરજંગથી પછી ચાંદલોડિયા, વિરમગામથી અત્યારે આપણે જે છે ટ્રેન જે છે અહીંયા પહોંચી છે એનો એરો સ્વરૂપે જોવા મળે રહી આપણને. તીર જાય છે કે ધાંગધ્રા પહોંચવા આવી છે. ધાંગધ્રા જે છે એના પછી જે છે આગળનો રૂટ જે છે હળવદ, સામખિયારી, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજ. ભુજ જે છે રાતના સમયે જે છે ભુજ પહોંચવાની છે. તો અહીંયા જે છે આપણને ડિસ્પ્લેમાં બધું પ્રદર્શિત થઈ રહ્યું છે. આગળ જે છે ફરીથી જે છે માહોલ જે છે આપણને બતાવું તો આ જે પ્રકારનો જે છે માહોલ જોવા મળે છે. આવું ટ્રેનમાં જે છે ડિસ્પ્લેમાં જોવા મળી રહી છે. ડિસ્પ્લેમાં જે છે ટ્રેન જે છે અલગ અલગ જગ્યાએથી જતી હોય ત્યારે કેવી લાગે છે એના વિશેનું લાગે છે વિડીયો. એવું વિડીયો સ્વરૂપે પણ જોવા આવે છે. અહીંયા હોલ્ડ સ્ટેન્ડ ધાંગધ્રા જે છે એનું પ્રદર્શન થઈ રહ્યું છે. બાકી જે છે આવો છે એક જાણે આખા ગામ જે છે દેખાતો હોય તેવો જે છે માહોલ જોવા મળે છે. ફરીથી કાંતિ, ભાવેશ અને ઘનશ્યામ જે છે એ સાહેબ સાથે વાત કરી રહ્યા છે. સાહેબ મજા આવે કેવી છે? એકદમ વાહ રે વાહ. બાકીની ટ્રેનમાં નામાં શું ફરક છે? અરે આનું બેઠવા વ્યવસ્થા સારી છે, એસી મસ્ત છે અને
હવા બી મસ્ત. ચાર્જિંગ પોઈન્ટ વિશે તમે શું કહેતા હતા? ચાર્જિંગ પોઈન્ટ દૂર જવા પડે. આટલા સાટું શું બાકી રાખ્યું એવું કેવો? કેમ એવું થયું હશે? ચાર્જિંગ પોઈન્ટ મને તો પેલું એવું થયું કે આ ડબ્બામાં હશે, પણ એમાં ના પડી. ને આપાતકાલી શીશા તોડવા માટેનું અહીંયા જે છે કંઈક આપેલું છે, પણ ચાર્જિંગ સ્ટેશન ક્યાં દેખાયનું નહીં એમ. એટલે આટલો મોટો ખર્ચો કર્યો ને સામાન્ય ચાર્જિંગ માટેથી જે છે ખર્ચો તો કર્યો છે, પણ જે આગળ જતાં જે છે ટોયલેટ પાસે રાખ્યું છે, એટલે એ થોડોક પ્રશ્ન રહી ગયો છે. આગળની ટ્રેનો બનાવો એમાં આ સોલ્યુશન થોડુંક વિચારજો એવું જે છે બધા કહેવા માંગે છે. બાકી ટ્રેનો જે છે એક ભાઈની જગ્યા અહીંયા છે અને એને જે છે ચાર્જિંગ કરવા માટે છે બીજા ડબ્બા પાસે ઊભું રહેવું પડે છે, બેઠવું પડે છે. એટલે આવા બધા પ્રશ્નો જે છે થઈ રહ્યા છે. તો એ ચાર્જિંગના શોકેસ જે છે અત્યારે શું માણસોને ખાવાનું ન મળે તો ચાલે એમ છે, કદાચ પાણી ન હોય તો ચાલે, કદાચ હવા ન હોય તો હું તો ચાલે એમ ચાલે, શ્વાસ લીધા વગર, પણ મોબાઈલ વગર ચાલે એમ નથી. એટલે એના માટે જે છે ખાસ કરીને ચાર્જિંગ જે છે ખૂબ અગત્યનું થઈ પડે છે. બધા જે છે મારી જેમ આવી રીતે પાવર બેંક ભેગા લઈને ફરી આવવાના ન હોય, એટલા માટે ચાર્જિંગ પોઈન્ટ જે છે ઘણું અગત્યનું છે. એટલા માટે જે છે તમે આ ઊભા માટે આવું બધું આપ્યું છે, બધું એકાદું ઓછું આપ્યું હોય તો ચાલે, પણ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ રાખવાના હતા એ રહી ગયું છે, એવું બધાનું કહેવાનું થાય છે. એટલે નેક્સ્ટ ટાઈમના જે ટ્રેનો જે છે, અને આમાંય સગવડ કોઈ રીતે થતી હોય તો આગળ જતા સમયગાળામાં જે છે એવું કરી નાખજો કે ચાર્જિંગ કમસે કમ ક્યાંક ને ક્યાંક શોકેસ જે છે દરેક જે સીટ દીઠ જે છે એકાદો કમસે કમ આપવામાં આવે. એ કેમ રહી ગયું એ કોણ જાણે, પણ છે ખરું એ અગત્યનું. સારું, ચલો આગળ જતા જે છે મળીએ આપણે જે છે ત્યાં વિપુલ જે છે આગળ બેઠો છે. અહીંયા જે છે ધાંગધ્રા આપણે પહોંચવાયા છીએ અને ધાંગધ્રાનો એરો જે છે આપણાને અહીંયા પડી ગયો છે. હજુ જે છે આ ટ્રેન જે છે અત્યારે લગભગ 100 ઉપરની ઝડપથી જાય. અમદાવાદથી ભુજની આ ટ્રેન જે છે એ 100 ઉપરની ઝડપથી જઈ રહી છે. અને આપણે જે છે અહીંયા માનવીએ છીએ સીસીટીવી કેમેરો પણ મને લાગે અહીંયા જોવા મળે છે. પ્રામા કંપનીનો જે છે કંપની છે ત્યાં લોક આપેલું છે એનું સિસ્ટમ બહુ સરસ મજાની જે છે આ બધી સુવિધાઓ જે છે જોવા મળી રહી છે. જોઈએ ચાલો આગળ જતા આપણે જે છે જોવા મળે છે અહીંયા જે છે આપણને ઇન્ડિયન ટ્રેન છે. 85 સામખિયારી બસ સ્ટેન્ડ શું છે રેલવે સ્ટેશન. એક તો વારંવાર બસમાં યાત્રા કરતા હોય છે એટલે મગજમાં બસ જ ભરાયેલી પડી છે. જોકે બસ જે છે ઘણી વખત કામ આવે છે એટલે એને પણ આપણે ઘણું બધું કીધા જેવું છે નહીં. અહીંયા જે છે આપણે સામખિયારી રેલવે સ્ટેશન જે છે પહોંચી આવી છીએ. વાગ્યા છે 20:58. એટલે આ બધો ટાઈમ જે છે રેલવેનો ટાઈમમાં 24 કલાકવાળું ઘડિયાળ હોય. એટલે અહીંયા જે છે આપણાને 24 કલાકના ઘડિયાળ પ્રમાણે વાગ્યા છે તારે 20:58, એટલે કે 8:58, એટલે 9 વાગ્યા છે એમ ગણી લો ને તમે. 2 મિનિટ હાટો શું આપણા જીવનમાં ક્યાં કાંઈ સમયનું એટલું બધું મહત્વ હોય છે. એટલે 2 મિનિટ જે છે એ ના ગણો તો 9 વાગ્યા છે. હવે જોઈએ ઘરે કેટલા વાગે પહોંચી છીએ ને અહીંયાથી હવે આગળ જતાં શું સમય શું જે છે સાધન મળે છે. તો આવી રીતે જે છે બધા જે છે જઈ રહ્યા છે. અને જોઈએ હવે આપણને શું વાહન મળે છે, જમવાનું બીજું શું મળે છે. ને આ ટ્રેન તમારે મેકીના જાય રહી. હવે જે છે આ મળશું વરે ફરીથી ક્યારેક આવીને આવી રીતે ક્યાંક ને ક્યાંક ભટકાશું. અત્યારે આમ તો પૈસા થોડાક વધારે લઈ ગયા, પણ આમ મજા આવી. પછી એવો કાંઈ પ્રશ્ન નથી એટલો બધો. બાકી તો બધા જે છે અહીંયાથી જે છે વગર ઓળખે જે છે હાથ ઊંચા કરીને કહી રહ્યા કે જાણે કેમ જાનમાં આવ્યા હોય કોઈ નહીં. એવી રીતે જે છે જોવા મળે. અને આગળ ક્યાં જાય? આગળ અહીંયા આગળ આમ જો આમ જે આગળ નીકળી ગયા છે. આગળ એટલે બધા નીકળી ગયા. હમણાં જે છે ટ્રેન પાછા અમદાવાદ પહોંચી જાત. અને તો મેં વરે હાથ પાડ્યો એટલે વળી આવ્યા પાછા. હવે જે છે આપણે ધન્યવાદ કરી અને નીકળી બહાર. પહેલી વખત જીવનમાં જે છે ચેકિંગ આવ્યું. આમ તો મોટી ટ્રેન છે તેમાં કે કોણ જાણે. અહીંયાથી નીકળ્યા આપણે સામખિયારીથી બહાર. હવે જોઈએ આપણે રિક્ષા બીજું ત્રીજું કંઈક કરી અને પહોંચીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ. પહેલાં જે છે કાંઈક જમવાનું બીજું ત્રીજું જો વ્યવસ્થા હશે તો ખાશું, નહીં તો પછી જે છે આપણે પહોંચી છીએ ઘરે. સારું, ચલો મળી આગળ જતા.